Hello, dear students. Welcome back to the lecture series of electronic circuits and components. આ વિડિયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ રેક્ટિફાયર વિશે. ગયા વિડિયોની અંદર આપણે રેક્ટિફાયર શું છે, કેટલા ટાઈપના રેક્ટિફાયર હોય છે એના ઉપર ડિસ્કશન કરેલું. છતાં પણ થોડું ઘણું રિવિઝન કરી લઈએ. રેક્ટિફાયર એક એવી ઇલેક્ટ્રોનિક સર્કિટ છે કે જેને તમે જો એસી પાવર સપ્લાય આપશો, ઇનપુટ આપશો એસી સપ્લાય, તો એ એસી સપ્લાયમાંથી ને તમને ડીસી સપ્લાય, ડાયરેક્ટ કરંટ સપ્લાય પ્રોવાઈડ કરશે. બરાબર છે. જો રેક્ટિફાયર એક એવું સાધન છે કે જેના દ્વારા એસી પ્રવાહનું ડીસી પ્રવાહમાં રૂપાંતર થાય છે. બરાબર છે. એને રેક્ટિફિકેશન કહેવામાં આવે છે. આ જે પ્રોસેસ છે એને રેક્ટિફિકેશન કહેવામાં આવે છે, જેમાં એસી પ્રવાહનું ડીસી પ્રવાહમાં રૂપાંતર થાય છે. પણ એ કઈ રીતે થાય છે? તો કે આપણે ઘણા બધા વિડીયો છે એ પીએન જંક્શન ડાયોડ ઉપર ભણ્યા હતા. તો પીએન જંક્શન ડાયોડ વિશે તો હવે તમને ખબર જ હશે કે પીએન જંક્શન ડાયોડ છે એના બે ટર્મિનલ હોય છે. એક હોય છે એનોડ અને બીજો હોય છે કેથોડ. આના સિવાય તમને એ પણ ખબર હશે કે પીએન જંક્શન ડાયોડ છે બે મોડમાં વર્ક કરે છે. પહેલો એક મોડ છે એને આપણે કહેતા હતા ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસ મોડમાં જ્યારે ડાયોડ કામ કરે છે ત્યારે ફોરવર્ડ બાયસ મોડની અંદર શું થાય છે? તો કે ફોરવર્ડ બાયસની અંદર તમારો ડાયોડ છે એમાં એનોડ ઉપર બેટરીનો પોઝિટિવ ટર્મિનલ અને કેથોડ ઉપર બેટરીનો નેગેટિવ ટર્મિનલ જો કનેક્ટ કરવામાં આવે તો ડાયોડ વર્ક એઝ એ શોર્ટ સર્કિટ. ડાયોડ શોર્ટ સર્કિટનું કામ કરે છે. દેટ મીન્સ કે એક સ્વિચ છે એને તમે બંધ કરેલી છે, ક્લોઝ કન્ડિશનમાં છે, તો એ ડાયોડ છે એ આ રીતનું ક્લોઝ સર્કિટનું કામ કરે છે, ક્લોઝ સ્વિચનું કામ કરે છે. બીજો એક મોડ હતો એને કહેતા હતા આપણે રિવર્સ બાયસ. તો આ રિવર્સ બાયસ કઈ રીતે વર્ક કરે છે? તો કે રિવર્સ બાયસ મોડની અંદર એનોડ ઉપર આપણે નેગેટિવ બેટરીનો ટર્મિનલ કનેક્ટ કરશું અને કેથોડ ઉપર બેટરીનો પોઝિટિવ ટર્મિનલ કનેક્ટ કરશું, તો જે તમારું કન્ફિગરેશન બને છે એને કહેવાય રિવર્સ બાયસ. અને રિવર્સ બાયસમાં ડાયોડ વર્ક એઝ એ ઓપન સર્કિટ. અને એ જે વર્ક થશે એ હવે એક ઓપન સ્વિચનું કામ કરશે. એક ખુલ્લી સ્વિચ છે, ઓપન કન્ડિશનમાં છે, ઓફ કન્ડિશનમાં છે, એવી સ્વિચ તરીકે કામ કરે છે. બરાબર. પણ આ થઈ આપણે સિમ્પલ એક બેટરીની વાત કે જો બેટરી કનેક્ટ કરીએ તો આવું થાય. પણ આપણી પાસે તો અહીંયા એસી સપ્લાય છે. હવે એસી સપ્લાયનો મતલબ શું થાય છે? તો કે એસી સપ્લાય છે એને કહેવામાં આવે છે ઓલ્ટરનેટિંગ કરંટ. ઓલ્ટરનેટિંગનો મતલબ શું થશે? તો કે જો એનું વેવફોર્મ તમે ડ્રો કરો તો વેવફોર્મની અંદર તમારો પાવર સપ્લાય છે એ ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે, ડિક્રીઝ થશે, ઝીરો થશે. કઈ રીતે વર્ક કરે છે? તો કે ઇનપુટ પાવર સપ્લાય છે એ ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે અને ડિક્રીઝ થઈને ઝીરો થશે. ઝીરો થઈને નેગેટિવમાં જશે, નેગેટિવમાં ઇન્ક્રીઝ થશે, ફરી વખત ઝીરો થશે, ઝીરો થઈને ફરી વખત પાછું પોઝિટિવમાં જશે, પોઝિટિવમાં જઈને ફરી વખત ઝીરો થશે. તો જે પાવર સપ્લાય છે એ આ રીતે વેરી થાય છે. 0 થી કોઈ એક મેક્સિમમ વોલ્ટેજ સુધી, VM જો હું એને કહું તો મેક્સિમમ વોલ્ટેજ સુધી જાય છે. મેક્સિમમ વોલ્ટેજથી ફરી વખત 0 થઈ જાય છે. 0 થઈને ફરી વખત નેગેટિવની અંદર મેક્સિમમ VM થાય છે, -VM થાય છે. બરાબર. અને ફરી વખત એ પાછું 0 થાય છે. 0 થઈને ફરી વખત પાછું મેક્સિમમ VM +VM બને છે. બરાબર. અને ફરી વખત પાછું 0 થાય છે. તો આવો જે પાવર સપ્લાય છે એને આપણે કહીએ છીએ એસી પાવર સપ્લાય. અને આ જે એનો પહેલી એક સાયકલ છે એ 0 થી શરૂ થઈ, 0 થી થઈને VM પહોંચે છે, VM થી પાછું 0 થાય છે, એટલા ટાઈમને આપણે કહીએ છીએ પાઈ. ઓકે, એ ટાઈમ ડ્યુરેશન છે એ પાઈ છે. 0 થી લઈને ફરી વખત પાછું એ -VM, નેગેટિવ VM સુધી જાય છે, મેક્સિમમ વોલ્ટેજ સુધી જાય છે અને પાછું 0 થાય છે, એ ટાઈમને કહેશું 2π. તો આ એક આખી સાયકલ થશે. 0 થી શરૂ થશે, મેક્સિમમ VM જશે, મેક્સિમમ VM થી પાઈ થશે. તો આ આટલો પોર્શન છે એને કહેવામાં આવે છે પોઝિટિવ હાફ સાયકલ. ઓકે, બાકી પોઝિટિવ હાફ સાયકલ. પછી તો કે જ્યારે પાઈ થી લઈને 0 થી લઈને ફરી વખત એ પાછું મેક્સિમમ પહોંચે છે, મેક્સિમમ થી લઈને ફરી વખત પાછું 0 થાય છે, એ જે ટાઈમ થયો એ થાય છે પાઈ થી 2π સુધીનો ટાઈમ. તો એ ટાઈમને આપણે કહેશું નેગેટિવ હાફ સાયકલ. શું કામ? તો કે એમાં વોલ્ટેજ છે નેગેટિવ મળે છે, તો નેગેટિવ હાફ સાયકલ.
તો આ બંને હાફ સાયકલ છે, એકની અંદર પોઝિટિવ પાવર સપ્લાય આપણને મળે છે અને એકની અંદર નેગેટિવ પાવર સપ્લાય મળે છે. બંનેને જો તમે ભેગા કરશો તો એ થશે તમારી ફૂલ સાયકલ. એક હતું પોઝિટિવ હાફ સાયકલ, અડધી પોઝિટિવ સાયકલ છે, અડધી નેગેટિવ સાયકલ છે. બંનેને ભેગા કરો તો એ ફૂલ સાયકલ થશે અને એ કન્ટિન્યુઅસ પછી રિપીટ થશે. આ નેગેટિવ હાફ સાયકલ પૂરી થાય તો પાછી પોઝિટિવ હાફ સાયકલ આવશે. પોઝિટિવ હાફ સાયકલ પૂરી થાય તો પાછી નેગેટિવ હાફ સાયકલ આવશે. બરાબર છે? તો એ કન્ટિન્યુઅસ રિપીટ થયા કરે છે. તો આ થયો આપણો એસી પાવર સપ્લાય. એસી પાવર સપ્લાયની અંદર તમારા વોલ્ટેજ છે જે મેક્સિમમ વેલ્યુ સુધી પહોંચે છે એ છે ફોર એક્ઝામ્પલ +Vm થી -Vm. તો એને કહેવામાં આવે છે પીક ટુ પીક વોલ્ટેજ. કેવા વોલ્ટેજ કહેવામાં આવે છે? તો કે પીક ટુ પીક વોલ્ટેજ. પછી એક આવશે એવરેજ વોલ્ટેજ અને એક આવશે આરએમએસ વોલ્ટેજ, જેના ઉપર તમને એસી સર્કિટ જે તમારો સબ્જેક્ટ છે એની અંદર બહુ ડિટેલમાં સમજાવવામાં આવશે. ક્લિયર? તો અહીંયા સુધી આપણે આ ટોપિક છે એ સમજી લીધો કે એસી પાવર સપ્લાય શું છે. હવે સમજી લઈએ કે આ ડીસી પાવર સપ્લાય શું છે. તો ડીસી પાવર સપ્લાયની અંદર શું થાય છે? તો કે જે વોલ્ટેજ છે આઉટપુટના, એ આઉટપુટ વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ રહે છે અથવા તો ખાલી પોઝિટિવ રહે છે. વેરી થઈને એ 0 કે પોઝિટિવમાં રહે છે. તો આને ફોર એક્ઝામ્પલ આપણે આઉટપુટ વોલ્ટેજ કહીએ. તો ડીસી પાવર સપ્લાય છે એ બેટરીની વાત કરીએ તો બેટરીની અંદર કોન્સ્ટન્ટ ડીસી પાવર હોય છે, જે આપણે ફોર એક્ઝામ્પલ +9 વોલ્ટની હું બેટરી લઉં છું તો +9 વોલ્ટ છે એની અંદર કોન્સ્ટન્ટ રહેશે. જો આઈડિયલ બેટરીની વાત કરીએ, સિમ્પલ એક આ રીતની 9 વોલ્ટની આપણી પાસે કોઈ એક બેટરી છે, ±9 વોલ્ટ. ઓકે, તો આ જે બેટરી છે એ આઈડિયલ બેટરી હશે તો કોન્સ્ટન્ટ તમને પાવર મળ્યા કરશે. જો પ્રેક્ટિકલ તમે બેટરીની વાત કરો તો એ ધીમે ધીમે ડિસ્ચાર્જ થતી જશે અને એનો ગ્રાફ છે એ કંઈક તમને આ રીતનો મળશે. જેમ ટાઈમ આગળ જતો જશે એમ એનો જે ચાર્જ છે, જે વોલ્ટેજ છે એ રિડ્યુસ થતા જશે. એટલે પ્રેક્ટિકલ બેટરીની વાત થાય છે. બરાબર છે? તો ડાયરેક્ટ કરંટ ડીસી સપ્લાય છે એ ડીસી સપ્લાયનું વેવફોર્મ છે આવું હશે. જ્યારે એસી પાવર સપ્લાય હશે એ એસી પાવર સપ્લાયનું વેવફોર્મ આવું હશે. ક્લિયર? તો જ્યારે એસી પાવર સપ્લાયની આપણે વાત કરીએ છીએ ત્યારે જો એસી પાવર સપ્લાય સાથે કોઈ એક ડાયોડ કનેક્ટ કરવામાં આવે તો પ્રોસેસ શું થશે? તો કે હવે તમને ખબર પડી ગઈ કે એસી પાવર સપ્લાય છે એની અંદર તો આપણા સપ્લાય વોલ્ટેજ છે એ કન્ટિન્યુઅસ વેરી થતા હોય છે. અને કેટલા વેરી થતા હોય છે? તો કે 0 થી લઈને મેક્સિમમ થાય છે. 0 થી લઈને મેક્સિમમ પહોંચ્યા હતા, મેક્સિમમ થી પાછા 0 થયા હતા, 0 થી નેગેટિવમાં મેક્સિમમ જાય, નેગેટિવમાંથી પાછા 0 થાય. તો જ્યારે બેટરી સાથે તમે ડાયોડ સાથે આવો કોઈ પાવર સપ્લાય લગાવો છો, એનો સિમ્બોલ છે કંઈક સિમ્બોલ એસી પાવર સપ્લાયનો આવો છે, બરાબર, VS. એની સાથે જો તમે કોઈ ડાયોડ કનેક્ટ કરો છો તો એ બને છે આપણો હાફ વેવ રેક્ટિફાયર. કયું બને છે? તો કે હાફ વેવ રેક્ટિફાયર. અને એની સાથે કોઈ એક લોડ લગાવો છો, ફોર એક્ઝામ્પલ લોડ રેઝિસ્ટર RL છે, લોડ રેઝિસ્ટર RL છે. ઓકે, તો આ થઈ ગયું D1 ડાયોડ, આ થઈ ગયું RL રેઝિસ્ટર. અને અહીંયા તમે ફોર એક્ઝામ્પલ મલ્ટીમીટરના કે ઓસિલોસ્કોપના પ્રોબ લગાવો છો, જ્યાં આઉટપુટ વોલ્ટેજ તમે ચેક કરવા માંગો છો. એ પ્રોબની પોલારિટી આપણે અહીંયા બતાવી દીધી છે કે પોઝિટિવ અને નેગેટિવ. બરાબર? તો હવે જે આ પાવર સપ્લાય છે VS, એ VS પાવર સપ્લાય કયો છે? તો કે જે અહીંયા આપણે વેવફોર્મ ડ્રો કર્યું છે એ. બરાબર? તો હવે તમને ખબર છે એની અંદર એક વખત 0 વેલ્યુ હશે અને 0 વેલ્યુથી પછી શું થશે? તો કે 0 થી 0 વોલ્ટેજ પછી 0 વોલ્ટેજથી મેક્સિમમ વોલ્ટેજ થશે. તો એ ડાયરેક્શનની અંદર પાવર સપ્લાય કેવો છે? તો કે પોઝિટિવ. ક્યારે? તો કે પોઝિટિવ હાફ સાયકલની વાત કરીએ ત્યારે, પોઝિટિવ હાફ સાયકલની વાત કરીએ ત્યારે આપણો પાવર સપ્લાય કેવો હશે? તો કે પોઝિટિવ. દેટ મીન્સ એક પોઈન્ટ ઉપર તમને પોઝિટિવ મળશે અને એક પોઈન્ટ છે એ નેગેટિવ થશે, પાવર સપ્લાયની વાત કરીએ તો. બરાબર? પછી શું થશે? તો કે જે ડાયરેક્શનમાં તમે પોઝિટિવ પાવર સપ્લાય કનેક્ટ કર્યો છે એ પોઝિટિવ પાવર સપ્લાય કોની સાથે કનેક્ટ કર્યો છે? તો કે એનોડ ટર્મિનલ, ડાયોડના એનોડ ટર્મિનલ સાથે. અને આ નેગેટિવ ટર્મિનલ છે કોની સાથે કનેક્ટ કર્યો? તો કે નેગેટિવ ટર્મિનલ છે એ કોઈ રેઝિસ્ટર થ્રુ આપણે કેથોડ સાથે કનેક્ટ કર્યો છે. બરાબર? તો જ્યારે એનોડ ઉપર પોઝિટિવ પાવર સપ્લાય આપો અને કેથોડ ઉપર નેગેટિવ પાવર સપ્લાય આપો તો એ કન્ફિગરેશનને આપણે કહેતા હતા ફોરવર્ડ બાયસ. કેવું? તો કે ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસમાં ડાયોડ વર્ક એઝ એ શોર્ટ સર્કિટનું કામ કરે છે. તો આ કન્ડિશનમાં ડાયોડ છે ડાયરેક્ટલી શોર્ટ થઈ જશે. જો ડાયોડ શોર્ટ થઈ જશે તો કરંટ છે એમાંથી ફ્લો થવાનું શરૂ થઈ જશે અને લોડની એક્રોસમાં તમને કંઈક વોલ્ટેજ મળશે. હવે કન્ડિશન કેવી થઈ? તો કે આ પાવર સપ્લાય હતો એ પાવર સપ્લાય આવી ગયો, અહીંયા ડાયોડ છે શોર્ટ સર્કિટ થઈ ગયો છે, આ તમારો લોડ છે એમનામ છે અને આ તમારો બીજો છેડો છે એ ગ્રાઉન્ડ ટર્મિનલ સાથે કે નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ છે.
આ થઈ ગયો VS પાવર સપ્લાય. અહીંયા આવી ગયો RL, જેની અક્રોસમાં મારે વોલ્ટેજ જોવા છે, તો એ વોલ્ટેજ મળી જશે. પણ એક વસ્તુ જો તમે ઓબ્ઝર્વ કરી હોય તો આ જે ડાયોડ છે એ ડાયોડ શોર્ટ સર્કિટ થઈ જવાના લીધે શું થાય છે, તો કે આ જે રેઝિસ્ટર છે હવે મારો, એ રેઝિસ્ટર ડાયરેક્ટલી મારો જે પાવર સપ્લાય છે એ પાવર સપ્લાયની પેરેલલમાં આવી જાય છે. હવે તમને ખબર હશે કે જ્યારે કોઈ પણ સર્કિટ એલિમેન્ટ છે એ સોર્સની પેરેલલમાં આવી જશે તો જે સોર્સ વોલ્ટેજ હશે એના એ જ આઉટપુટ વોલ્ટેજ થશે. તો VO શું થશે આ કન્ડિશનની અંદર, તો કે VS. જેટલા પાવર સપ્લાય હશે એટલો જ આઉટપુટ વોલ્ટેજ મળશે. બરાબર છે. તો એ વખતે આપણે આઉટપુટનું વેવફોર્મ ડ્રો કરશું તો આઉટપુટનું વેવફોર્મ તમને કેવું મળશે, તો કે જે Vin હશે, VS હશે, એનું એ જ VO થશે. તો ફોર એક્ઝામ્પલ આવું VO હોય તો VO તમને કેવું મળશે, તો કે જે VS હશે અથવા Vin હશે એનું એ જ આઉટપુટ વોલ્ટેજના ફોર્મમાં તમને અહીંયા વેવફોર્મ મળશે. આ જે વેવફોર્મ પોઝિટિવ હાફ સાયકલ છે એની એ જ પોઝિટિવ હાફ સાયકલ આઉટપુટમાં મળશે. ક્લિયર? તો નેગેટિવ હાફ સાયકલ વખતે શું થશે, તો કે નેગેટિવ હાફ સાયકલ વખતે હવે જે આ ડાયોડ હતો આપણો, એ ડાયોડ છે એ ઓપન થઈ જાય છે. શું કામ, તો કે નેગેટિવ હાફ સાયકલ વખતે હવે વોલ્ટેજ છે 0 થી -Vm અને ફરી વખત પાછું 0 વોલ્ટ થઈ જાય છે. તો હવે આ કન્ડિશનમાં વોલ્ટેજ છે એ 0 અને નેગેટિવ થઈ જાય છે. ધેટ મીન્સ અહીંયા જે પોલારિટી હતી એ હવે ઓપોઝિટ થઈ જશે. પોલારિટી ઓપોઝિટ થઈ ગઈ તો હવે એનોડ સાથે શું કનેક્ટેડ છે, તો કે એનોડ સાથે હવે નેગેટિવ ટર્મિનલ કનેક્ટ કરી દીધો છે, કેથોડની સાથે પોઝિટિવ ટર્મિનલ કનેક્ટ કરી દીધો છે. તો આ કન્ડિશનમાં શું થશે, તો કે હવે તમારો ડાયોડ છે રિવર્સ બાયસમાં કનેક્ટ થયો. જો રિવર્સ બાયસમાં હોય તો ડાયોડ ઓપન સર્કિટ થઈ જશે, સ્વિચ ઓપન થઈ જશે. એટલે આ જે કોઈ ડાયોડ હતો અહીંયા D1 એ હવે શું થઈ જશે, તો કે ઓપન થઈ જશે. એ ડાયોડ છે એ ઓપન થઈ જશે. જો ડાયોડ ઓપન થઈ જશે તો કરંટ શું થઈ જશે, તો કે જો ઓપન સર્કિટ છે તો ઓબ્વિયસલી કરંટ શું થઈ જાય, તો કે કરંટ છે એ 0 થઈ જાય છે. કરંટ 0 થઈ જશે તો શું થશે, તો કે કરંટ 0 થઈ જશે તો વોલ્ટેજ પણ 0 થઈ જશે, કારણ કે કરંટ કાંઈ ફ્લો જ નથી થતો. તો આઉટપુટ વોલ્ટેજ એ ટાઈમે શું થઈ જશે, એ ટાઈમે 0 વોલ્ટ થઈ જશે. તો અહીંયા નેગેટિવ હાફ સાયકલ જ્યારે પણ આવે છે ઇનપુટની, આ નેગેટિવ હાફ સાયકલ દરમિયાન આઉટપુટ કરંટ 0 છે એટલે વોલ્ટેજ 0 થઈ જશે. તો આઉટપુટમાં અહીંયા વોલ્ટેજ મળશે નહીં, આઉટપુટમાં વોલ્ટેજ 0 થઈ જશે. બરાબર છે. ફરી વખત તમે જ્યારે પોઝિટિવ હાફ સાયકલ આપો છો, આ પોઝિટિવ હાફ સાયકલ પાછી આવશે, કારણ કે એ તો રિપીટ જ થયા કરવાનું છે. તો પોઝિટિવ હાફ સાયકલ જ્યારે આવશે ત્યારે ફરી વખત ડાયોડ છે એ શોર્ટ સર્કિટ થઈ જશે. શોર્ટ સર્કિટ થશે એટલે કરંટની વેલ્યુ કંઈક તમને મળશે, જેને ફોરવર્ડ કરંટ કહેતા હતા. જો ફોરવર્ડ કરંટ હશે તો આઉટપુટમાં વોલ્ટેજ કેટલા મળશે, VS જેટલા. એટલે પાછું અહીંથી તમને VS જેટલો અહીંયા વોલ્ટેજ છે એ મળશે. ક્લિયર? તો આ હતી હાફ વેવ રેક્ટિફાયરની વાત. આની આ જ વસ્તુ આપણે ફૂલ વેવ રેક્ટિફાયર માટે શીખવાની છે. તો ફૂલ વેવ રેક્ટિફાયર સમજતા પહેલા તમારે સમજવું પડે એક ડિવાઇસ જેને કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર કઈ રીતે વર્ક કરે છે એ જલ્દીથી સમજી લઈએ. ટ્રાન્સફોર્મર પહેલા તો છે શું, તો કે ટ્રાન્સફોર્મર એક એવું ડિવાઇસ છે, ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે કે જે વોલ્ટેજને વધારી શકે છે અથવા ઘટાડી શકે છે. પણ એ વોલ્ટેજ કેવો હોવો જોઈએ, તો કે એસી વોલ્ટેજ હોવો જોઈએ. એસી પાવર સપ્લાય હોય તો એસી પાવર સપ્લાયને તમે વધારી શકો પ્લસ ઘટાડી પણ શકો છો. કઈ રીતે, તો જલ્દીથી સમજી લઈએ. ટ્રાન્સફોર્મર છે એ તમારે DCMT કરીને સબ્જેક્ટ છે એની અંદર ભણવામાં આવશે, ત્યારે તમને વધારે ડિટેલમાં ખબર પડશે કે ટ્રાન્સફોર્મર કેમ કામ કરે છે. આપણે અત્યારે સિમ્પલ આપણે જેટલી જરૂરિયાત છે એટલું સમજી લઈએ. કોઈ એક તમારી પાસે આ રીતની એક કોર હશે, બરાબર છે. એના ઉપર 2 કોઇલ છે આ રીતે વાઉન્ડ કરેલી હશે. બહુ ડિટેલમાં અત્યારે નહીં સમજવા રહીએ, નહીંતર આપણો ટોપિક છે બાકી રહી જશે. એટલે હું તમને બેઝિક સમજાવી દઉં છું. આ કોઈ એક કોર છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ ફેરાઇટ મટીરિયલમાંથી બનાવેલી એક કોર છે, બરાબર, અથવા આયર્ન કોર છે. તો એક કોઇલ 1 છે, આ છે એક તારની કોઇલ 1. ઓકે, એ કંડક્ટરની કોઇલ 1 છે, આ છે કંડક્ટરની કોઇલ 2 છે. તો જ્યારે કંડક્ટરની કોઇલ 1 ઉપર તમે કોઈ એક ઓલ્ટરનેટિંગ પાવર સપ્લાય કનેક્ટ કરો છો. ઓલ્ટરનેટિંગનો મતલબ શું થશે, તો કે એસી પાવર સપ્લાય VS. અહીંયા તમે VS પાવર સપ્લાય કનેક્ટ કરો છો તો એ VS પાવર સપ્લાય ના જે મેક્સિમમ વોલ્ટેજ છે એ જ્યારે તમે અપ્લાય કરશો એટલે એનો જે વોલ્ટેજ છે, એનો જે પાવર છે એ 0 થી લઈને કોઈ એક મેક્સિમમ વોલ્ટેજ સુધી ઇન્ક્રીઝ થશે અને પાછો 0 થઈ જશે. નેગેટિવમાં ફરી વખત 0 થી લઈને ઇન્ક્રીઝ -Vm સુધી જશે અને મેક્સિમમ થઈને ફરી વખત પાછું 0 થઈ જશે.
તો જો આ રીતનો ઓલ્ટરનેટિંગ કરંટ વેરિયેબલ કરંટ પાવર સપ્લાય તમે કનેક્ટ કરો છો તો એના લીધે આ જે કોઇલ છે કોઇલ 1 એ કોઇલ 1 ની અંદર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જનરેટ થશે અને એ જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે ઇલેક્ટ્રિકલ ફ્લક્સ જનરેટ થશે અને આ જે ફ્લક્સ છે એ ફ્લક્સ આ જે કોઈ કોર છે જેને આપણે આયર્ન કોર લીધી હોય તો આયર્ન કોર અથવા ફેરાઇટ કોર છે તો ફેરાઇટ કોર માં લિંક થશે જે ફ્લક્સ એમાં જનરેટ થશે વેરિયેબલ પાવર સપ્લાયના લીધે આ ફ્લક્સ જનરેટ થશે અને એ ફ્લક્સ છે એ આયર્ન કોરમાં કે ફેરાઇટ કોરની અંદર લિંક થશે અને એ જ આયર્ન કોર કે ફેરાઇટ કોર છે એ ફેરાઇટ કોરનું જે ફ્લક્સ છે એ સામેવાળી જે કોઇલ 2 છે એ કોઇલમાં પણ આ ફેરાઇટ કોર કે આયર્ન કોરના લીધે લિંક થશે એટલે જેવું અહીંયા એસી પાવર સપ્લાય VS છે વેરી થશે એવું જ અહીંયા તમને આઉટપુટ વોલ્ટેજ છે અચાનક મળવાનું શરૂ થઈ જાય ધારો કે તમે અહીંયા એક વોલ્ટ મીટર કનેક્ટ કર્યું છે ફોર એક્ઝામ્પલ આ છે વોલ્ટ મીટર તો વોલ્ટ મીટરમાં જેટલો અહીંયા પાવર સપ્લાય છે એ ચેન્જ થશે એના પ્રમાણમાં આઉટપુટ વોલ્ટેજ વોલ્ટ મીટરની અંદર બતાવવાનું ચાલુ કરી દેશે એ કઈ રીતે કામ કરે છે એ તમે DCMT કરીને સબ્જેક્ટ આવશે એની અંદર ભણશો કે આપણે કોઇલ 1 અને કોઇલ 2 વચ્ચે કોઈ કનેક્શન નથી આપેલું કોઈ પણ કનેક્શન નથી છતાં પણ કોઇલ 2 ની અંદર પાવર સપ્લાય જનરેટ થાય છે એ કઈ રીતે થાય છે એ તમે નેક્સ્ટ જ્યારે DCMT સબ્જેક્ટમાં ભણશો ટ્રાન્સફોર્મર ત્યારે તમને ખબર પડી જશે ક્લિયર તો અત્યાર પૂરતું આપણે ખાલી એ યાદ રાખવાનું છે કે આ ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મર એક તો એસી પાવર સપ્લાય ઉપર કામ કરે છે ખાસ યાદ રાખજો એસી પાવર સપ્લાય ઉપર કામ કરે છે બરાબર છે એસી પાવર ઉપર કામ કરે છે બીજું જે પાવર સપ્લાય તમે VS આપો છો એના એ જ અલગ પ્રમાણમાં તમને VO મળે છે જેની અંદર ઇનપુટનો જે શેપ છે એનો એ જ આઉટપુટની અંદર તમને શેપ મળે છે આઉટપુટ વેવ ફોર્મમાં જે શેપ હશે એ શેપ એઝ ઇટ ઇઝ રહેશે ચેન્જ થશે નહીં ફ્રીક્વન્સી જે ઇનપુટની અંદર હશે એની એ જ ફ્રીક્વન્સી છે એ આઉટપુટમાં તમને ફ્રીક્વન્સી મળશે એમાં ફ્રીક્વન્સી ચેન્જ થશે નહીં પણ ચેન્જ શું થશે તો કે જે VS ની વેલ્યુ હતી ફોર એક્ઝામ્પલ VS તમે 230 વોલ્ટ આપો છો એસી બરાબર તો એમાંથી તમારે આઉટપુટમાં જોઈએ છે 12 વોલ્ટ કે 15 વોલ્ટ 12 વોલ્ટ જોઈએ છે 15 વોલ્ટ જોઈએ છે કે 5 વોલ્ટ જોઈએ છે તો એ આઉટપુટ વોલ્ટેજ છે એ તમને એમાં કન્વર્ટ થઈ શકે 24 વોલ્ટ જોઈએ છે 40 વોલ્ટ જોઈએ છે જે વોલ્ટેજ જોઈએ એ આ 230 વોલ્ટમાંથી તમને જનરેટ થઈને મળી શકે હવે કોના ઉપર આધાર છે કે કેટલા વોલ્ટેજ મળશે તો કે એ જે તમે કોઇલ 1 યુઝ કરી છે એ ઘણા બધા પેરામીટર ઉપર ડિપેન્ડન્ટ છે ખાસ કરીને જે તમે કોઇલ 1 યુઝ કરી છે અને કોઇલ 2 યુઝ કરી છે એની અંદર આ જે નંબર ઓફ ટર્ન યુઝ કર્યા છે એ નંબર ઓફ ટર્ન ઉપર ખાસ કરીને આધાર રહેશે જો કોઇલ 1 ના જે ટર્ન્સ છે એને કહીએ N1 અને કોઇલ 2 ના ટર્ન્સ છે એને કહીએ N2 તો N1 અને N2 ની તમે વેલ્યુ છે વેરી કરશો નંબર ઓફ ટર્ન વેરી કરશો એટલે આ વોલ્ટેજ છે એ અલગ અલગ વોલ્ટેજ છે એ તમને આઉટપુટમાં મળવાનું ચાલુ થઈ જશે ક્લિયર જે રીતે અહીંયા 230 વોલ્ટમાંથી આપણે ઓછા વોલ્ટેજ ઉપર ગયા 5 વોલ્ટ ઉપર ગયા 12 વોલ્ટ 15 વોલ્ટ 24 વોલ્ટ 40 વોલ્ટ આને કહેવામાં આવે છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તો આવા ટ્રાન્સફોર્મરને કહેશું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું કામ તો કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની અંદર જે પાવર સપ્લાય તમે ઇનપુટમાં આપો છો એના કરતા આઉટપુટમાં વોલ્ટેજ છે એ ઓછા મળે છે એ ઓછા મળે છે એને કહેવામાં આવે સ્ટેપ ડાઉન હવે આની આ જ વસ્તુ ઓપોઝિટ થઈ શકે ઇનપુટમાં તમે અહીંયા 12 વોલ્ટ આપીને આઉટપુટમાં તમે 230 વોલ્ટ પણ લઈ શકો ઇનપુટમાં 12 વોલ્ટ આપો અને આઉટપુટમાં તમને 230 વોલ્ટ મળે તો એને કહેવામાં આવે છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ફરી વખત આ કોના ઉપર ડિપેન્ડન્ટ છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તો કે એ ફરી વખત એના નંબર ઓફ ટર્ન્સ ઉપર આધાર રાખે છે કે નંબર ઓફ ટર્ન્સ તમે કોઇલ 1 ની અંદર અને કોઇલ 2 ની અંદર કેટલા રાખ્યા છે એના ઉપર આધાર રાખે છે જો N1 ની વેલ્યુ છે એ તમે N2 કરતા વધારે રાખશો તો કંઈક અલગ ટાઈપનું ટ્રાન્સફોર્મર ડિઝાઇન થશે N2 ની વેલ્યુ છે N1 કરતા વધારે રાખશો તો ટ્રાન્સફોર્મરનો ટાઈપ છે એ બદલી જશે સ્ટેપ અપમાંથી સ્ટેપ ડાઉન થઈ જાય સ્ટેપ ડાઉનમાંથી સ્ટેપ અપ થઈ જાય તો આ થયો બેઝિક કોન્સેપ્ટ ઓફ ટ્રાન્સફોર્મર આની અંદર જે બે કોઇલ આપણે યુઝ કરીએ છીએ કોઇલ 1 અને કોઇલ 2 એની અંદર જે કોઇલમાં તમે પાવર સપ્લાય કનેક્ટ કરો છો કોઈ પણ કોઇલની અંદર તમે પાવર સપ્લાય કનેક્ટ કરી શકો છો તો જે કોઇલની અંદર પાવર સપ્લાય કનેક્ટ કરો છો એને કહેવામાં આવે છે પ્રાઇમરી કોઇલ શું કહેવામાં આવે છે
તો કે પ્રાઇમરી કોઇલ. અને જે પાવર સપ્લાય ઉપર તમે લોડ લગાવવા માંગો છો, ફોર એક્ઝામ્પલ આ વોલ્ટમીટર છે એની સાથે હું અહીંયા એક રેઝિસ્ટર લગાવી દઉં તો આ થશે મારો લોડ રેઝિસ્ટર RL. તો જે કોઇલની સાથે તમે લોડ કનેક્ટ કરો છો એને કહેવામાં આવે છે સેકન્ડરી કોઇલ. ઓકે, એક હતું પ્રાઇમરી કોઇલ કે જેની સાથે પાવર સપ્લાય કનેક્ટ થાય છે, એક છે સેકન્ડરી કોઇલ જેની સાથે લોડ રેઝિસ્ટર કનેક્ટ થાય છે. તો આ બેઝિક કોન્સેપ્ટ હતો ટ્રાન્સફોર્મરનો, જે તમે બહુ વ્યવસ્થિત હજી ભણવાના છો. બરાબર છે. આપણે રેક્ટિફાયર સર્કિટની અંદર બેઝિક ટ્રાન્સફોર્મરની રિક્વાયરમેન્ટ હતી એટલા માટે મેં તમને ડિટેલમાં થોડુંક સમજાવી દીધું. બાકી વધુ ડિટેલમાં તમને જ્યારે સબ્જેક્ટ ભણશો ત્યારે બહુ વ્યવસ્થિત સમજાવવામાં આવશે. ઓકે, તો રેક્ટિફાયર ઉપર આગળ વધીએ. આપણે નેક્સ્ટ ટોપિક છે દેટ ઇઝ ફૂલ વેવ રેક્ટિફાયર. કઈ રીતે કામ કરે છે ફૂલ વેવ રેક્ટિફાયર એ આપણે સમજી લઈએ. ઓકે, ફૂલ વેવ રેક્ટિફાયર. તો ફૂલ વેવ રેક્ટિફાયરની પહેલા તો રિક્વાયરમેન્ટ શું આવી, તો કે હાફ વેવ રેક્ટિફાયરની અંદર એક જ ડાયોડ હતો. આ એક ડાયોડ છે, એ એક ડાયોડના લીધે તમને આઉટપુટની અંદર જે વોલ્ટેજ મળતા હતા એ વોલ્ટેજની અંદર ખાલી પલ્સ મળતા હતા. એ પલ્સમાંથી જો તમારે ફૂલ ડીસી વોલ્ટેજ જોઈએ છે તો તમારે વધારે ડાયોડની રિક્વાયરમેન્ટ છે. તો એવા ડિસએડવાન્ટેજના લીધે આપણે હવે ફૂલ વેવ રેક્ટિફાયરની અંદર ટ્રાન્સફર થવા જઈ રહ્યા છીએ. તો ફૂલ વેવ રેક્ટિફાયરની અંદર સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરીને સમજવાની ટ્રાય કરીએ કે ફૂલ વેવ રેક્ટિફાયર કઈ રીતે કામ કરે છે. ઓકે, તો સર્કિટ ડાયાગ્રામની વાત કરીએ તો આપણી પાસે હશે એક પાવર સપ્લાય જે હશે એસી પ્રકારનો. ઓકે, એસી સોર્સ હશે જેને કહીએ છીએ આપણે VS. આ એસી સોર્સ છે એ ફોર એક્ઝામ્પલ 230 વોલ્ટનો છે. 230 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી. અને આપણે જોઈએ છે આઉટપુટની અંદર ખાલી 12 વોલ્ટ. તો પહેલું સ્ટેપ શું કરશું, તો કે પહેલું સ્ટેપ કરશું આપણે જે હમણાં ડિસ્કસ કર્યું કે એક ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મરનો જે સિમ્બોલ છે આપણે જે જોયું હતું એ કન્સ્ટ્રક્શન ટાઈપનું હતું. જે સિમ્બોલ છે એ સિમ્બોલ કંઈક આ રીતનો છે. પહેલી કોઇલ છે જેની સાથે આપણે પાવર સપ્લાય કનેક્ટ કરીએ છીએ, એ કોઇલને શું કહેવાય, તો કે આપણે હમણાં જ ડિસ્કસ કર્યું એને પ્રાઇમરી કોઇલ કહેવાય. પછી જે કોરનો જે સિમ્બોલ છે એ કોરનો સિમ્બોલ કંઈક આવો છે. આપણે જે આયન કોર કે ફેરાઇટ કોરની વાત કરતા હતા એનો સિમ્બોલ છે 2 ઊભી લાઈન. પછી આવી જશે બીજી કોઇલ, એ બીજી કોઇલનો સિમ્બોલ કંઈક આ રીતે છે. અને એ બીજી કોઇલ છે એની સાથે જો આપણે લોડ કનેક્ટ કરીએ તો એને શું કહેવાય, તો કે એને કહેવાય સેકન્ડરી કોઇલ. તો આ સેકન્ડરી કોઇલ આવી ગઈ કે જેની સાથે આપણે લોડ કનેક્ટ કરવાના છીએ. આ થઈ ગઈ પ્રાઇમરી કોઇલ. તો પ્રાઇમરી કોઇલની અંદર ફોર એક્ઝામ્પલ 2 પોઈન્ટ છે A અને B. સેકન્ડરી કોઇલની અંદર 2 પોઈન્ટ છે C અને D. બરાબર છે. એક પાવર સપ્લાય છે 230 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી. બરાબર. જે સેકન્ડરી કોઇલ છે એમાં આપણે ફૂલ વેવ રેક્ટિફાયર જોઈએ છે, ફૂલ વેવ રેક્ટિફિકેશન જોઈએ છે, આખા વેવનું રેક્ટિફિકેશન થવું જોઈએ. હાફ વેવ રેક્ટિફાયરની અંદર અડધું જ રેક્ટિફિકેશન થતું હતું, નેગેટિવ પલ્સ છે ડાયરેક્ટ ક્લિપ થઈ જતું હતું. તો ફૂલ વેવ રેક્ટિફિકેશન માટે તમારે 2 ડાયોડની રિક્વાયરમેન્ટ હશે. 2 ડાયોડ તમારે કનેક્ટ કરવા પડશે. તો ચલો જલ્દીથી 2 ડાયોડ કનેક્ટ કરી લઈએ. ડાયોડ D1, કોઈ એક ડાયોડ છે મારી પાસે અહીંયા D1. સેકન્ડ જે ટર્મિનલ છે એની સાથે ડાયોડ D2 કનેક્ટ કરી દઈએ. ડાયોડ D2. બંને ડાયોડને છે એ આપણે કોઈ એક લોડ સાથે કનેક્ટ કરવા છે. તો લોડ છે એ જે તમારી સેકન્ડરી કોઇલ છે એના સેન્ટરમાંથી એક બીજો ટર્મિનલ આપણે બહાર કાઢશું. આ જે સેન્ટરમાંથી બીજો ટર્મિનલ, ત્રીજો ટર્મિનલ બહાર કાઢશું. અને જે ત્રીજો ટર્મિનલ છે સેન્ટરમાંથી જે લીધો એને કહેવામાં આવે છે સેન્ટર ટેપ. ઓકે, અને એના લીધે જે ટ્રાન્સફોર્મરની ડિઝાઇન બની એ ટ્રાન્સફોર્મરને કહેવામાં આવે છે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. તો સેન્ટરમાંથી એક સેકન્ડરીમાંથી ત્રીજો ટર્મિનલ બહાર લીધો, એની સાથે એક લોડ રેઝિસ્ટર કનેક્ટ કર્યો છે. અને લોડ રેઝિસ્ટરને આપણે આ જે ટર્મિનલ હતા ડાયોડના એની સાથે કનેક્ટ કરી દઈશું. જે લોડના ટર્મિનલ હતા એની સાથે કનેક્ટ કરી દઈશું ડાયોડ ટર્મિનલને. બરાબર. તો અહીંયા પણ એક પોઈન્ટ પાછો જનરેટ થાય છે. ફોર એક્ઝામ્પલ એ પોઈન્ટને કહી દઈએ આપણે E પોઈન્ટ. અને જે સેન્ટર ટેપ છે એ સેન્ટર ટેપને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દઈશું. એટલે અહીંયા પણ એક પોઈન્ટ બને છે જેને આપણે F પોઈન્ટ કહી દઈશું. ક્લિયર. આ આપણો લોડ રેઝિસ્ટર છે RL. એની એક્રોસમાં આપણે વોલ્ટેજ ચેક કરશું કે આઉટપુટ વોલ્ટેજ DC મળે છે કે નહીં. તો જ્યારે તમારે વોલ્ટેજ ચેક કરવો હોય તો તમે મલ્ટીમીટરનો ઉપયોગ કરી શકો અથવા તો ઓસિલોસ્કોપનો યુઝ કરી શકો છો. તો અહીંયા ડિજિટલ ઓસિલોસ્કોપ આપણે કનેક્ટ કરશું. તો ડિજિટલ ઓસિલોસ્કોપનો ડાયાગ્રામ હું તમને બાજુમાં બતાવી દઉં છું. એ ડિજિટલ ઓસિલોસ્કોપનો ડાયાગ્રામ છે. અને જે અહીંયા આઉટપુટ વોલ્ટેજ મળશે એ હશે VO આઉટપુટ વોલ્ટેજ. અને એ કેવા મળવા જોઈએ, તો કે રેક્ટિફાયરનું ફંક્શન છે એસી પાવરમાંથી DC પાવરમાં જનરેશન આપવું જોઈએ. તો આ જે કોઈ વોલ્ટેજ હશે એ કેવા હશે,
તો કે ડીસી પાવર મળવું જોઈએ. બરાબર, એ એસી પાવરને ડીસી પાવરમાં કન્વર્ટ કરે છે, તો આઉટપુટ વોલ્ટેજ કેવા હશે? તો કે ડીસી પાવર હશે. ક્લિયર? તો આ થઈ ગયો એનો બેઝિક સર્કિટ ડાયાગ્રામ, કે કઈ રીતે તમારું જે ફૂલ વેવ રેક્ટિફાયર છે એ બનેલું હશે. તો ફૂલ વેવ રેક્ટિફાયરનો ડાયાગ્રામ આઈ થિંક બધાને સમજાઈ ગયો હશે. એક 230 વોલ્ટ પાવર સપ્લાય છે આપણી પાસે, એને આપણે પ્રાઇમરી કોઇલની અંદર, પહેલી જે કોઇલ હતી એને કહેતા હતા આપણે પ્રાઇમરી કોઇલ. તો પ્રાઇમરી કોઇલની અંદર સપ્લાય આપી દીધો છે. જે કોઇલની અંદર સપ્લાય આપી એને કહેવાય પ્રાઇમરી કોઇલ, તો એ ત્યાં આપી દીધો છે. બીજી કોઇલ છે જેની સાથે લોડ લાગેલો હોય છે એને કહેતા હતા આપણે સેકન્ડરી કોઇલ. તો સેકન્ડરી કોઇલની અંદર આપણે લોડ લગાવી દીધો છે અને બે ડાયોડ કનેક્ટ કર્યા છે કે જેનું કામ છે એસી પાવરને ડીસી પાવરમાં કન્વર્ટ કરવું અથવા રેક્ટિફિકેશન કરવું. તો રેક્ટિફિકેશન માટે બે ડાયોડ કનેક્ટ કરી દીધા છે. હવે આપણું ફંક્શન શું છે? તો કે હવે આપણે આનું ઓપરેશન શીખવું છે કે કઈ રીતે વર્ક કરે છે. તો વર્કિંગ ઓપરેશન શીખવાની ઈચ્છા છે. ઓકે, તો વર્કિંગ ઓપરેશન શીખવા માટે આ જે સર્કિટ છે એને બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી દઈશું. બરાબર છે? તો એ કયા બે પાર્ટ છે? તો કે જ્યારે તમે એસી પાવર સપ્લાય પ્રોવાઈડ કરો છો તો એસી પાવર સપ્લાય કઈ રીતે પ્રોવાઈડ થશે? તો કે એસી વેવફોર્મ ડ્રો કરી નાખીએ. એસી વેવફોર્મ કઈ રીતે છે? તો કે આપણો જે પાવર સપ્લાય છે એ એસી પાવર સપ્લાય છે એ કંઈક આ રીતનું વેવફોર્મ હશે, જે આપણે આના આગળના સ્લાઇડમાં જોઈ લીધું છે. એસી પાવર સપ્લાય છે એ ઇન્ક્રીઝ થશે, ઝીરો થશે, ડિક્રીઝ થશે, પાછું ઇન્ક્રીઝ થશે, ઝીરો થઈ, પાછું ડિક્રીઝ થાય. અને આ થઈ ગયું આપણું વીએસ. વીએસ છે એની અંદર વોલ્ટેજ છે એ 0 થી લઈને વીએમ મેક્સિમમ વોલ્ટેજ સુધી જાય છે અને ફરી વખત 0 થાય છે. 0 થઈને ફરી વખત પાઈ પોઈન્ટ પાસે એ 0 થાય છે. 0 થી લઈને ફરી વખત મેક્સિમમ નેગેટિવમાં જાય છે અને 2 પાઈ આગળ આવીને 0 થાય છે. 2 પાઈ થી લઈને ફરી વખત 3 પાઈ સુધી પોઝિટિવ હાફ સાયકલ આવે છે અને પછી નેગેટિવ હાફ સાયકલ, અને કન્ટિન્યુઅસ સાયકલ છે એ રિપીટ થતી હોય છે. અહીંયા જે આપણે 50 હર્ટ્ઝ લખીએ છીએ એ 50 હર્ટ્ઝનો મતલબ થાય છે કે 1 સેકન્ડની અંદર આ સાયકલ છે એ 1 સેકન્ડની અંદર આવી 50 વખત પૂરી થશે. આ જે છે એને એક સાયકલ કહેવાય. એ એક સાયકલ છે એવી 50 સાયકલ છે 1 સેકન્ડમાં જો થઈ જતી હોય તો એ ફ્રીક્વન્સી થશે 50 હર્ટ્ઝ. 50 હર્ટ્ઝનો મતલબ જ થાય છે કે 1 સેકન્ડની અંદર 50 વખત આવી સાયકલ પૂરી થાય છે. બરાબર છે? તો આ થઈ ગયું ફૂલ વેવ રેક્ટિફાયરનો ડાયાગ્રામ. હવે આ ડાયાગ્રામને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરશું. પહેલો એક પાર્ટ છે એને કહેવામાં આવે છે પોઝિટિવ હાફ સાયકલ. પહેલો એક પાર્ટ છે એને કહેશું પોઝિટિવ હાફ સાયકલ. પોઝિટિવ હાફ સાયકલમાં શું થશે? તો કે પોઝિટિવ હાફ સાયકલ વખતે જે તમારો ઇનપુટ પાવર સપ્લાય છે એ ઇનપુટ પાવર સપ્લાયમાં 0 થી લઈને પાઈ સુધીનો જે આપણને ટાઈમ મળે છે એ ટાઈમની અંદર આપણા ઇનપુટ વોલ્ટેજ કેટલા છે? તો કે ઇનપુટ વોલ્ટેજ છે એ છે પોઝિટિવ ઇનપુટ વોલ્ટેજ. તો એ ઇનપુટ વોલ્ટેજની પહેલા તો પોઈન્ટ આપી દઈએ કે મારે પોઝિટિવ હાફ સાયકલ ક્યાંથી ક્યાં છે ઇનપુટની અંદર? તો કે 0 થી લઈને પાઈ સુધીનો જે ટાઈમ પીરિયડ છે એને કહેશું મોડ 1 પોઝિટિવ હાફ સાયકલ. અને આ પોઝિટિવ હાફ સાયકલ વખતે શું થશે? તો કે પોઝિટિવ હાફ સાયકલ વખતે જે પાવર સપ્લાય છે એના પોલારિટી છે કંઈક આવા થશે, પોઝિટિવ અને નેગેટિવ. તો પોઝિટિવ ક્યાં છે? તો કે જ્યાં આપણે 0 થી શરૂ કરીએ છીએ ત્યાંથી પોઝિટિવ થાય છે અને પાઈ સુધીમાં નેગેટિવ થાય છે. તો પાવર સપ્લાય છે આ કોઇલમાંથી આ રીતે કરંટ છે પોઝિટિવ ટુ નેગેટિવ છે કરંટ છે એ ઇન્ક્રીઝ થશે અને 0 થશે. અહીંયા દેખાય છે તમને ગ્રાફ છે એની અંદર કે 0 થી લઈને પાઈ સુધી છે એ તમને આઉટપુટ મળે છે અને પોઝિટિવ છે. પ્રાઇમરી કોઇલની અંદર શું થશે? તો કે પ્રાઇમરી કોઇલની અંદર કરંટ છે એ કરંટ એ ટર્મિનલ ટુ બી ટર્મિનલ ફ્લો થાય છે. કરંટ ઇનપુટ સાઇડ ક્યાં ફ્લો થાય છે? તો કે એ ટુ બી ફ્લો થાય છે. એ થી શરૂ થાય છે અને બી સુધી જાય છે. બરાબર છે? એ જ વસ્તુ સેકન્ડરી કોઇલની અંદર થશે. સેકન્ડરી કોઇલમાં કોઈ એક ટર્મિનલ સી ટર્મિનલ અથવા સી પોઈન્ટ છે પોઝિટિવ બનશે વિથ રિસ્પેક્ટ ટુ એફ ટર્મિનલ. ઓકે, વિથ રિસ્પેક્ટ ટુ એફ ટર્મિનલ. અને એફ ટર્મિનલ જો નેગેટિવ છે તો ડી ટર્મિનલ પોઝિટિવ બનશે. સેકન્ડરી કોઇલની અંદર 3 વખત પોલારિટી આવશે, એમાં એક ટર્મિનલ કોમન છે અને બે ટર્મિનલ અલગ અલગ છે. તો સી પોઈન્ટ છે એ એફ પોઈન્ટ કરતા વધારે પોઝિટિવ હશે અને એના લીધે તમારો ડાયોડ છે એનો સી ટર્મિનલ પોઝિટિવ સાથે કનેક્ટ છે અને કેથોડ ટર્મિનલ છે અથવા ઈ પોઈન્ટ છે એ ઈ પોઈન્ટ
રેઝિસ્ટર થ્રુ નેગેટિવ સાથે કનેક્ટેડ છે, એટલે આ પોઈન્ટ નેગેટિવ સાથે કનેક્ટેડ છે. ધેટ્સ વાય ડાયોડ શું થશે, તો કે ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવી જશે, એટલે શોર્ટ સર્કિટ થઈ જશે. તો જો આ શોર્ટ સર્કિટ થશે, ડાયોડ શોર્ટ સર્કિટ થઈ ગયો, બરાબર, તો શોર્ટ સર્કિટ થવાને લીધે શું થશે, તો કે એમાંથી કરંટ ફ્લો થવાનું શરૂ થશે. તો એ કરંટ છે એ કઈ રીતે ફ્લો થશે, તો કે કરંટ આ રીતે ફ્લો થશે. સી પછી ઈ પોઈન્ટ પછી રેઝિસ્ટર, લોડ રેઝિસ્ટર થી એફ પોઈન્ટ સુધી કરંટ ફ્લો થશે. ક્લિયર? કરંટ ક્યાંથી ફ્લો થાય, તો કે પોઝિટિવ પાવર સપ્લાય થી નેગેટિવ પાવર સપ્લાય સુધી કનેક્ટ થઈ જાય, કરંટ ફ્લો થઈ શકે છે. બરાબર, તો જે હવેનો ડાયાગ્રામ આવશે, હવેના ડાયાગ્રામમાં સર્કિટ કેટલી રહેશે, તો કે એક તો પાવર સપ્લાય રહેશે મોડ 1 ની અંદર, તમારે અલગ ફિગર ડ્રો કરીને સમજાવવું પડે એક્ઝામની અંદર. તો આ થઈ ગઈ પોઝિટિવ પાવર સપ્લાય માટેની સર્કિટ, કે જેની અંદર ડાયોડ 1 છે એ એક્ટિવેટ થયો છે. બાકીનું પછી આપણે સમજીએ. ડાયોડ 1 છે એ શોર્ટ સર્કિટ થઈ જાય છે, એના લીધે કરંટનો ફ્લો થાય છે, અને અહીંયા એક રેઝિસ્ટર આવી જશે અને આ સેન્ટર ટેપ થઈ જશે. તો કરંટ છે એ જ્યારે VS ના લીધે અહીંથી ડાઉન સાઇડ કરંટ ફ્લો થાય છે, તો એના લીધે આ પોઈન્ટ છે એ પોઝિટિવ બનશે, આ નેગેટિવ બનશે, ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવશે D1 ડાયોડ, અને એના લીધે કરંટ છે એ આ રીતે પોઝિટિવ ટુ નેગેટિવ ફ્લો થશે. નીચેની સાઈડ શું થાય છે, તો કે નીચેની સાઈડની કોઇલ છે એ નીચેની સાઈડની કોઇલની અંદર અહીંયા નહીં આવે. આ છે 0 વોલ્ટ છે, આ 0 વોલ્ટ છે, અને આ નેગેટિવ થશે. એટલે 0 વોલ્ટ છે એ નેગેટિવ કરતા કેવું થશે, તો કે વધારે થશે. નેગેટિવ વોલ્ટેજ કરતા 0 વોલ્ટ વધારે થશે, એટલે શું થશે, તો કે ડી ટર્મિનલ છે એ ડી ટર્મિનલમાં અહીંયા નેગેટિવ પાવર સપ્લાય છે, અહીંયા 0 વોલ્ટ અથવા તો નેગેટિવ કરતા વધારે વોલ્ટેજ છે એ કેથોડ ઉપર છે. તો સેકન્ડ D2 ડાયોડ છે એ D2 ડાયોડના કેથોડ ટર્મિનલ ઉપર શું થશે, તો કે વધારે વોલ્ટેજ છે, અને એનોડ ટર્મિનલ ઉપર ઓછા વોલ્ટેજ છે, નેગેટિવ વોલ્ટેજ છે. તો એના લીધે D2 ડાયોડ છે એ રિવર્સ બાયસમાં જતો રહેશે, અને રિવર્સ બાયસમાં ડાયોડ વર્ક એઝ એ ઓપન સર્કિટ. તો ઓપન સર્કિટમાં શું થશે, તો કે ઓપન સર્કિટના લીધે કરંટ છે એ શું થશે, તો કે ફ્લો નહીં થઈ શકે. એટલા માટે ત્યાં આપણે અહીંયા ઓપન રાખી દીધું છે. અહીંથી ડાયોડ છે ઓપન છે, એટલે ઓપન સર્કિટમાં કરંટ કોઈ ફ્લો થઈ શકશે નહીં. એટલે જે કઈ કરંટ ફ્લો થશે RL ની અંદર એ કોના લીધે થશે, તો કે ડાયોડ D1 ના લીધે. તો હવે આઉટપુટ વોલ્ટેજનું વેવફોર્મ જો આપણે ડ્રો કરીએ, તો આઉટપુટ વોલ્ટેજનું વેવફોર્મ કેવું બનશે, તો કે આઉટપુટ વોલ્ટેજનું જે વેવફોર્મ આવશે એ વેવફોર્મ કંઈક આ રીતે બનશે. VO વિથ રિસ્પેક્ટ ટુ ઓમેગા ટી, 0 થી લઈને પાઈ સુધીનો આપણો આ ટાઈમ હતો, તો 0 થી લઈને પાઈ, અને એ ટાઈમની અંદર આપણને જે આઉટપુટ વોલ્ટેજ મળશે એ આઉટપુટ વોલ્ટેજનું પીક છે એ કંઈક આવું બનશે. આઉટપુટ વોલ્ટેજનું પીક છે એ કંઈક આવું મળશે. પણ અહીંયા વોલ્ટેજ છે એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તમે યુઝ કર્યું છે, એટલે વોલ્ટેજ ઇનપુટ કરતા કેટલા હશે, તો કે ઓછા હશે. બરાબર, ત્યાં VM જેટલા મેક્સિમમ વોલ્ટેજ મળતા હતા, તો અહીંયા VM1 જેટલા આઉટપુટ વોલ્ટેજ મળશે, જેની અંદર VM કરતા VM1 ની વેલ્યુ છે ઓછી હશે, મેક્સિમમ વોલ્ટેજ ઓછા હશે. એટલે પીક છે એ પીક નાનું મળશે, પણ ટાઈમ ડ્યુરેશન એનો એ જ રહેશે, શેપ પણ એનો એ જ રહેશે. ક્લિયર? હવે જો સેકન્ડ વન પોર્શનની વાત કરીએ, તો સેકન્ડ વન પોર્શનની અંદર હવે શું થશે, તો કે હું પહેલા બીજું બધું રિમૂવ કરી દઉં. ફરી વખત સર્કિટ હતી એની આપણે કરી દઈએ. ઓકે, કંઈક સર્કિટ આપણી આ ટાઈપની હતી. તો સેકન્ડ મોડની અંદર હવે શું થશે, તો કે સેકન્ડ મોડની અંદર સેકન્ડ મોડ આપણો બનશે જેને કહેવાય નેગેટિવ હાફ સાયકલ. પહેલું હતું પોઝિટિવ હાફ સાયકલ, હવે છે નેગેટિવ હાફ સાયકલ. નેગેટિવ હાફ સાયકલ વખતે શું થશે, તો કે નેગેટિવ હાફ સાયકલ આપણી ઇનપુટની ક્યાંથી ક્યાં સુધી છે, તો કે નેગેટિવ સાયકલ છે એ છે પાઈ થી લઈને 2π સુધી, પાઈ ટુ 2π, પાઈ થી લઈને 2π સુધી નેગેટિવ હાફ સાયકલ છે. તો પહેલા આપણે રિજિયન લખી દઈએ, પાઈ ટુ 2π, ત્યાં સુધી આપણી નેગેટિવ હાફ સાયકલ છે. તો એ વખતે હવે શું થશે, તો કે સપ્લાય છે એ હવે નેગેટિવ થઈ ગયો છે. તો નેગેટિવ સપ્લાય હશે તો શું થશે, તો કે અહીંયા હવે નેગેટિવ થઈ જશે અને અહીં પોઝિટિવ થઈ જશે, પોલારિટી ઓપોઝિટ થઈ જશે. તો હવે કરંટનો ફ્લો ક્યાંથી ક્યાં થશે ઇનપુટમાં પ્રાઇમરીમાં, તો કે B થી લઈને A સુધી અપવર્ડ કરંટ ફ્લો થશે, નીચેથી B થી લઈને ઉપર A માં કરંટનો ફ્લો થશે. તો કરંટની ડાયરેક્શન ઇનપુટમાં ઊંધી થઈ ગઈ છે, B ટુ A. પહેલા કરંટની ડાયરેક્શન કેવી હતી, તો કે A ટુ B, હવે થઈ ગયું B ટુ A. તો હવે જો ડાયાગ્રામ આપણે જોઈએ, તો ડાયાગ્રામની અંદર
કરંટની પોલારિટી ઓપોઝિટ થઈ ગઈ, તો અહીંયા પણ પોલારિટી ઓપોઝિટ થઈ જશે. હવે પોઝિટિવ અહીંયા આવી જશે, નેગેટિવ અહીંયા થઈ જશે, અને આ ગ્રાઉન્ડ છે એ આપણું 0 વોલ્ટ થઈ જશે. તો હવે શું થશે, તો કે ડાયોડ D1 ની જો વાત કરીએ તો ડાયોડ D1 માં શું થશે, તો કે કેથોડ ઉપર તમે નેગેટિવ પાવર સપ્લાય કનેક્ટ કર્યો છે અને એનોડ ઉપર તમે ગ્રાઉન્ડ 0 વોલ્ટેજ આપી દીધા છે. તો ડાયોડ D1 છે એ રિવર્સ બાયસમાં વયો જશે, એટલે રિવર્સ બાયસમાં ડાયોડ D1 વર્ક એઝ એ ઓપન સર્કિટ, એટલે આ જે પોર્શન છે એ થઈ જશે ડાયોડ D1 નો ઓપન સર્કિટ. ડાયોડ D2 ની વાત કરીએ તો ડાયોડ D2 માં શું થશે, તો કે ડાયોડ D2 ની અંદર હવે એનોડ ઉપર તમે આપી દીધા છે પોઝિટિવ પાવર સપ્લાય, કેથોડ ઉપર આપી દીધા છે 0 વોલ્ટ, એટલે એ થઈ જશે ફોરવર્ડ બાયસમાં. તો ફોરવર્ડ બાયસમાં ડાયોડ વર્ક એઝ એ શોર્ટ સર્કિટ. તો હવે જે ડાયાગ્રામ બનશે, ડાયાગ્રામ કંઈક આવું બનશે. આ થઈ ગયો એસી પાવર સપ્લાય, આ થઈ ગઈ કોઇલ, ઓકે. VS કરંટ છે એ હવે અપવર્ડ ફ્લો થાય છે. અહીંયા આવી જશે આયન કોર, અહીંયા આવી જશે સેકન્ડરીમાંથી ડાયોડ D2 જે ડાયરેક્ટલી શોર્ટ સર્કિટ હશે. અહીંયા આવી જશે એક રેઝિસ્ટર. ડાયોડ D1 ઓપન સર્કિટ છે એટલે ડ્રો નહીં કરો તો પણ ચાલશે. D2 છે એ વર્ક કરે છે, RL છે એ આઉટપુટ છે, અને અહીંયા આવી જશે પોઝિટિવ નેગેટિવ, અહીંયા પણ પોઝિટિવ અને અહીંયા ગ્રાઉન્ડ, ઓકે. તો હવે શું થશે, તો કે કરંટ છે એ પોઝિટિવ ટુ ગ્રાઉન્ડ ફ્લો થશે, એટલે કરંટ છે આ રીતે ફ્લો થશે, કરંટ છે એ આ રીતે ફ્લો થશે. તો આઉટપુટમાં અહીંયા જો ડ્રો કરીએ તો અહીંયા પણ એ જ રીતે કરંટ ફ્લો થશે. તો કરંટની ડાયરેક્શન છે એ ઉપરની ડાયરેક્શન કેવી હતી, તો કે ઉપરની કન્ડિશનની અંદર કરંટની ડાયરેક્શન હતી એ નીચેની સાઈડ હતી. કરંટ છે આ રીતે ફ્લો થતો હતો, ઉપરથી લઈને લોડમાં ફ્લો થતો હતો, નીચે આવતો હતો, બરાબર. હવે કરંટ છે પેલા કેસની અંદર કરંટ જો આ રીતે ફ્લો થતો હોય તો લોડમાં કરંટ ક્યાંથી ક્યાં ફ્લો થાય છે, તો કે પહેલા પોઝિટિવ ટર્મિનલમાં જાય છે અને પછી નેગેટિવ ટર્મિનલમાં આવે છે. હવેના કેસમાં કેવું થાય છે, તો કે કરંટ ફરી વખત નેગેટિવ થી ઉપરની સાઈડ કરંટ આવે છે, બરાબર, નીચેથી કરંટ ઉપર આવે છે. પણ લોડ માટે કરંટ ક્યાંથી ક્યાં ફ્લો થાય છે, તો કે પહેલા પોઝિટિવ ટર્મિનલમાં જે રીતે જતો હતો એ જ રીતે જાય છે અને પછી નેગેટિવ ટર્મિનલમાં જાય થી બહાર નીકળે છે. કરંટ ક્યાંથી ક્યાં ફ્લો થતો હતો પહેલા કેસમાં, તો કે પહેલા પોઝિટિવમાં જતો હતો અને પછી નેગેટિવમાંથી નીકળી જતો હતો. હવે કરંટ ક્યાંથી ક્યાં ફ્લો થાય લોડમાં, તો કે પહેલા પોઝિટિવમાં હજી જાય છે અને હજી ફરી વખત નેગેટિવમાંથી જ પાછો બહાર નીકળે છે. તો જો આઉટપુટ વેવફોર્મ આપણે ડ્રો કરશું તો આઉટપુટ વેવફોર્મની અંદર હજી કરંટ છે એ તમને પોઝિટિવમાંથી એડ થતો અને નેગેટિવમાં બહાર નીકળતો અપ ટુ 2π સુધી. એટલે જે નેગેટિવ હાફ સાયકલ ઇનપુટની હતી એ હવે લોડ માટે કેવી થઈ જશે, પોઝિટિવ હાફ સાયકલ. શું કામ, તો કે કરંટ તો હજી એની અંદર એની એ જ ડાયરેક્શનમાં ફ્લો થાય છે. જો કરંટ એની એ ડાયરેક્શનમાં હશે તો કરંટ ની વેલ્યુ નેગેટિવ નહીં થાય. જ્યાં સુધી કરંટ નેગેટિવમાંથી ફ્લો થઈને પોઝિટિવમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી આઉટપુટમાં કરંટ છે એ કેવો મળશે, તો કે પોઝિટિવ કરંટ મળશે. અને પોઝિટિવ કરંટ હશે તો V ઇઝ ઇક્વલ ટુ IR, V ઇઝ ઇક્વલ ટુ IR. હવે અહીંયા I શું છે, તો કે જે આપણે અહીંયા ફોરવર્ડ કરંટ ફ્લો થાય છે ડાયોડનો એ, અને R શું છે, તો કે RL છે. જો કરંટ I છે એ પોઝિટિવ હશે બંને કેસની અંદર તો વોલ્ટેજ પણ કેવા મળશે, પોઝિટિવ. જ્યારે કરંટની વેલ્યુ નેગેટિવ થશે ત્યારે જ આપણને વોલ્ટેજ છે નેગેટિવ મળશે, જે રેક્ટિફાયરની અંદર પોસિબલ છે નહીં. રેક્ટિફાયરની અંદર કરંટ છે અને વોલ્ટેજ છે એ બંને પોઝિટિવ જ મળશે તો જ ડીસીમાં કન્વર્શન થશે, નહીં તો ડીસીમાં કન્વર્શન નહીં થાય. તો આઉટપુટ વેવફોર્મ છે એની અંદર બંને વખતે તમને પોઝિટિવ હાફ સાયકલ, નેગેટિવ હાફ સાયકલ વખતે કરંટ છે એ તમને પોઝિટિવ મળશે, એટલે વોલ્ટેજ પણ પોઝિટિવ મળશે. એટલે વોલ્ટેજનું જે વેવફોર્મ છે આ જ રીતે તમને આગળ કન્ટિન્યુ હજી પોઝિટિવ વેવફોર્મ જ મળ્યા કરશે. એટલે ઇનપુટની અંદર તમારી પાસે અહીંયા નેગેટિવ પોઝિટિવ થશે પણ વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજની અંદર ખાલી પોઝિટિવ હાફ સાયકલ જ મળશે. જો આઉટપુટની અંદર ખાલી તમને 0 થી પ્લસ વોલ્ટેજ 0 પ્લસ વોલ્ટેજ મળ્યા કરે છે તો એને કહેશું હવે ડાયરેક્ટ કરંટ સપ્લાય. આને હવે એસી નો કહી શકાય, કારણ કે એસી સપ્લાયની અંદર વોલ્ટેજ છે એ મેક્સિમમ પ્લસ Vm થાય, પછી 0 વોલ્ટ થાય અને પછી માઇનસ Vm થાય, ફરી વખત 0 થાય, ફરી વખત પ્લસ Vm થાય, તો જ એને ઓલ્ટરનેટિંગ કરંટ એસી પાવર સપ્લાય કહી શકાય, નહીંતર એસી પાવર સપ્લાય કહી શકાય નહીં. જ્યારે ડીસી ની અંદર શું થશે, 0 થી પ્લસ Vm, ફરી વખત 0, ફરી વખત પ્લસ Vm. જો આ રીતે વેરી થાય છે તો એને કહેવાય ડાયરેક્ટ કરંટ સપ્લાય. હજી આપણને જે કોન્સ્ટન્ટ ડીસી પાવર જોઈએ છે એવો કોન્સ્ટન્ટ ડીસી પાવર નથી મળતો. અહીંયા પાવર સપ્લાય મળે છે પણ કેવો પાવર સપ્લાય મળે છે, તો કે 0 થી લઈને વધે છે અને ઇન્ક્રીઝ થાય છે, પાછો 0 થાય છે,
પાછો ઇન્ક્રીઝ થાય છે, 0 થાય છે, ઇન્ક્રીઝ થાય છે, 0 થાય છે, ઇન્ક્રીઝ થાય છે. તો આ જે પાવર મળે છે એ પાવરને કહેવામાં આવે છે પલ્સેટિંગ ડીસી. કેવો કહેવાય? તો કે પલ્સેટિંગ ડીસી. હવે આ જે પલ્સેટિંગ ડીસી મળે છે એને જો તમારે કોન્સ્ટન્ટ ડીસી માં કન્વર્ટ કરવો હોય તો એના માટે એક સર્કિટ યુઝ થશે જેને કહેશું આપણે ફિલ્ટર. જો તમે ફિલ્ટર કરી દેશો આ વોલ્ટેજને તો આઉટપુટમાં જે તમને ફિલ્ટરનું આઉટપુટ મળશે કેવું મળશે? તો કે કોન્સ્ટન્ટ ડીસી મળશે, કોન્સ્ટન્ટ ડીસી સપ્લાય મળશે. અને નહીતર તમને વેરિયેબલ પલ્સેટિંગ ડીસી મળ્યા કરશે જો તમે ફિલ્ટર યુઝ નહીં કરો તો. તો આ થઈ ગયું ફૂલ વેવ રેક્ટિફાયર. ફૂલ વેવ રેક્ટિફાયર જ્યારે આપણે યુઝ કરીએ છીએ ત્યારે એના ઘણા બધા ફાયદાઓ હોય છે. એમાંનો અમુક ફાયદાઓ વિશે આપણે ડિસ્કસ કરી લઈએ કે આઉટપુટ ડીસી વોલ્ટેજની જે વેવફોર્મ મળે છે એ હવે હાફ વેવ રેક્ટિફાયર કરતા ડબલ મળશે. હાફ વેવ રેક્ટિફાયરની અંદર પોઝિટિવ હાફ સાયકલ મળતી હતી, નેગેટિવ હાફ સાયકલ ક્લિપ થઈ જતી હતી. તો એ જે એડવાન્ટેજ છે એ તમને ફૂલ વેવ રેક્ટિફાયરની અંદર મળશે કે તમને હાફ વેવ રેક્ટિફાયર કરતા ડબલ આઉટપુટ વોલ્ટેજ મળશે. હાફ વેવ રેક્ટિફાયર કરતા પાવર પણ ડબલ થઈ જશે કારણ કે હવે વોલ્ટેજ ડબલ મળે છે તો પાવર P is equal to V into I. ઇક્વેશન કેવું છે કે પાવર is equal to DC પાવર is equal to V into I. તો હવે જો વોલ્ટેજ ડબલ મળતો હોય તમને રેક્ટિફાયરની અંદર ફૂલ વેવ રેક્ટિફાયરમાં તો પાવર પણ ડબલ જ મળશે. અને તમારે ખાલી બે જ ડાયોડની જરૂર પડે છે એટલે કોસ્ટ પણ બહુ ઓછી હશે. બરાબર? તો આ થઈ ગયું આપણું ફૂલ વેવ રેક્ટિફાયર. ફૂલ વેવ રેક્ટિફાયર જ્યારે યુઝ કરીએ છીએ ત્યારે આટલા ફાયદા થતા હોય છે. પ્લસ ફૂલ વેવ રેક્ટિફાયરના ઘણા બધા ડિસએડવાન્ટેજ પણ છે, એના ઘણા બધા ગેરફાયદાઓ પણ છે જેના વિશે આપણે થોડુંક ડિસ્કસ કરી લઈએ. ગેરફાયદા કેવા કેવા હોય છે? તો કે સૌથી મોટો ગેરફાયદો છે એની અંદર જે આ ટ્રાન્સફોર્મર યુઝ થાય છે એ ટ્રાન્સફોર્મર છે એ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર છે અને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર બનાવવામાં ઘણા ડિફિકલ્ટ હોય છે એટલે એની કિંમત પણ થોડીક વધારે હોય છે. તો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે એ એની સૌથી મોટો ગેરફાયદો છે. ડાયોડ જે આપણે યુઝ કરીએ છીએ એ ડાયોડની અંદર એટ અ ટાઈમ જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજના પીક છે એ જેને કીધું તો આપણે PIV, પીક ઇનવર્સ વોલ્ટેજ છે એ હાફ વેવ રેક્ટિફાયર કરતા ડબલ હશે એટલે બમણા થઈ ગયા હશે. ક્લિયર? કોઈ પણ સમયે ટ્રાન્સફોર્મરની કોઈ એક હાફ સેકન્ડરી કોઇલની અંદર કોઈ ઉપરનો પોર્શન અથવા તો નીચેનો પોર્શન બેમાંથી એક જ કામ કરતો હશે. કોઈ એક સમયની વાત કરીએ, જો પોઝિટિવ હાફ સાયકલની વાત કરીએ તો આ ઉપરનો પોર્શન છે એ વર્ક કરે છે. નેગેટિવ હાફ સાયકલમાં નેગેટિવ પોર્શન અથવા ડાઉન સાઇડનો જે પાર્ટ છે એ કામ કરતો હશે. તો એના લીધે ટ્રાન્સફોર્મરનું યુટિલાઇઝેશન છે, ટ્રાન્સફોર્મરનું જે ઉપયોગિતા છે એ આપણને એટ અ ટાઈમ બહુ ઓછું મળતું હશે એટલે એનો યુટિલાઇઝેશન ફેક્ટર છે એ કેવો થઈ જશે? તો કે ઓછો થઈ જશે. તો આ થયું ફૂલ વેવ રેક્ટિફાયર. ફૂલ વેવ રેક્ટિફાયર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરશું. ફૂલ વેવ રેક્ટિફાયર પછી બ્રિજ રેક્ટિફાયર જે આ ટોપિક લાસ્ટ ટોપિક હશે. ક્લિયર?